જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસનો દિવસ 23। આવો સાંભળીએ આજની વાર્તા। ભોળી ભરવાડન। પાવન પુરુષોત્તમ માસ આવ્યો। બધા વ્રત કરે, નદીએ નાય અને કથા વાર્તા સાંભળે। એક ભરવાડન હતી, તેણે આ બધું જોયું। તેને વ્રત કરવાની ઈચ્છા થઈ। શ્રદ્ધાપૂર્વક આખો પુરુષોત્તમ માસ વ્રત કર્યું। બધા વ્રતનું ઉદ્યાપન કરે, બ્રાહ્મણોને જમાડે અને યથાશક્તિ દાન દે। ભરવાડન પણ એક બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા થઈ। તેણે એક બ્રાહ્મણને હાથ જોડી પૂછ્યું, મહારાજ, મારે વ્રતનું ઉજવણું કરવું છે, મારે ત્યાં જમવા પધારશો? બ્રાહ્મણે પૂછ્યું, જમણમાં શું કરશો? ઘેંસ અને છાશ, અમારે ત્યાં બીજું શું હોય? ભરવાડણે ચોખ્ખું કહ્યું। બ્રાહ્મણ તો મોં મરડીને ચાલતો થયો। જેને પૂછે તે જમણનું નામ સાંભળીને ચાલ્યો જાય। આ ભોળી ભરવાડનું નોતરું કોઈએ ન ઝીલ્યું। ભરવાડનું મન અંતરતાપથી શેકાવા લાગ્યું। તેણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારે ત્યાં કોઈ જમવા ન આવે ત્યાં સુધી અન્ન કે જળ ન લેવું। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા। ભરવાડના પવિત્ર સંકલ્પથી ભગવાન ચમકી ઉઠ્યા અને બટુકનો વેશ લઈ દોડતા દોડતા ભરવાડન પાસે આવ્યા। બટુકે કહ્યું, બહેન, હું બ્રાહ્મણ છું, મને જમાડશો? ભરવાડન તો રાજી થઈ ગઈ। એને તો હાંડલું ઉઘાડી, ઘેંસ કાઢી અને કચોલામાં છાશ લઈ ભગવાનને પીરસી। ભગવાન તો પ્રેમથી આરોગી ગયા। જે સ્વાદ મિષ્ટાનમાં ન હોય તેવો સ્વાદ આ ભરવાડની ઘેંસ છાશમાં હતો। વસ્તુમાં સ્વાદ હોતો જ નથી, પણ વસ્તુ પીરસનારની ભાવનાઓમાં ખરો સ્વાદ સમાયેલો હોય છે। ભરવાડણે પૂછ્યું, મહારાજ, ઘેંસ છાશ ભાવ્યા ને? બટુક બોલ્યો, બહેન, મિષ્ટાન કરતા મને વધારે સ્વાદ આવ્યો। એક વાત કહું, તે સાંભળો। એકવાર ભગવાન વિદુરજીને ત્યાં ગયા। વિદુરજી ઘરમાં ન હતા, પણ તેમના પત્નીએ તેમનો ભાવપૂર્વક સત્કાર કર્યો। એમના ઘરમાં બીજું કંઈ ન હતું, પણ 4-5 કેળા હતા। તે લઈ આવ્યા અને છાલ ઉતારવા લાગ્યા। ભગવાનના આગમનથી વિદુરજીના પત્ની એટલા બધા હર્ષમાં આવી ગયા કે ભગવાનના દર્શન કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે એમણે કશાનું ભાન ન થયું। એ તો કેળું છોલી છાય ભોય પર નાખવાનું ભૂલી ગઈ અને છાલ ભગવાનને આપે અને કેળું ભોય પર નાખે। ભગવાન હસતા જાય અને ભાવપૂર્વક છાલ ખાતા જાય। આમ 3 કેળાની છાલ ચાવી ગયા। એટલામાં વિદુરજી આવ્યા। પત્ની ભગવાનને છાલ ખવડાવી રહ્યા હતા। એમણે કહ્યું, અરે દેવી, આ શું કરો છો? તમને ભાન છે કે નહીં? છાલ ભગવાનને ખવડાવો છો અને કેળા ભોય પર નાખો છો? વિદુર પત્ની સાવધાન થયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગવા લાગ્યા। ભગવાને વિદુરજીને ઠપકો આપ્યો, વિદુરજી, તમે મારા રંગમાં ભંગ પાડ્યો। અત્યાર સુધી મેં ઘણા પકવાનો ખાધા, પણ આ છાલ જેવો સ્વાદ મેં કોઈ પકવાનમાં ન ચાખ્યો। સ્વાદ તો વસ્તુ જમાડનારની ભાવનામાં હોય છે। ભરવાડન બટુકની આ વાત સાંભળી રહી। થોડી વાર પછી બટુકે કહ્યું, હવે મને જવાની રજા આપો। ભલે કહી ભરવાડન ઉઠી અને બટુકને ગામના પાદર સુધી વળાવવા ગઈ। ત્યાં એક આમળાનું ઝાડ હતું। બટુક તો ઝાડ ઉપર ચડ્યો અને ડાળા હલાવ્યા। નીચે આમળાનો ઢગલો થઈ ગયો। ભરવાડણે કહ્યું, બહેન, આ આમળા ઘરે લઈ જા, કામ આવશે। આમ કહી બટુક ચાલતો થયો અને ભરવાડન આમળા લઈ ઘરે ગઈ। 3 દિવસના ઉપવાસ હોવાથી ભરવાડને ભૂખ લાગી હતી। તેણે ઝટ દઈને ઘેંસનું હાંડલું ઉખાડ્યું તો આ શું? હાંડલામાં ઘેંસને બદલે 5 પકવાન ભરેલા। ભોળી ભરવાડન હવે બધું સમજી ગઈ। ઘરે આવેલા ભગવાનને તે ઓળખી ન શકી। થોડી વારે એણે આમળાની ગાંસડી છોડી તો માય હીરા, માણેક, મોતી અને બીજા અમૂલ્ય રત્નો ભરેલા। તેણે ગદગદ કંઠે પ્રાર્થના કરી, ભગવાન, મને ભોળી જાણી છેતરી ગયા? મને ફરી દર્શન નહીં આપો તો હું મારો પ્રાણ ત્યાગ કરીશ। રાત પડી। ભરવાડન પુરુષોત્તમ રાયનું રટન કરતી ઊંઘી ગઈ। સ્વપ્નમાં ભગવાને દર્શન દીધા અને અંતકાળે તેને મોક્ષ આપવાનું વરદાન આપ્યું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસની રોજની કથા અને વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।